વેલકમ ટુ ગુજરાત પ્રશાસન પાઠશાલા। તો વર્તમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક ચર્ચા બની છે। ચર્ચા એ બની છે કે બી અમેરિકા દ્વારા જેવી રીતે બી ઈરાનને વારંવાર રાઈટ જે સેક્શન લગાવવામાં આવે છે, આર્થિક સેક્શન લગાવવામાં આવે છે, તો બી જ્યારે અમેરિકાએ ઈરાન પર આર્થિક સેક્શન લગાયા, ઇકોનોમિક સેક્શન્સ લગાયા, તો જેના કારણે બી ઈરાનનો વળતો જવાબ આવ્યો। બી ઈરાને કીધું ઠીક છે ને કે બી જે સ્ટેટ ઓફ હોર્મુઝની કહાની હતી, ઠીક છે ને, તો બી અમે એના પર બી કામ કરીશું। જે બી અમેરિકન અલાયન્સની કન્ટ્રીઝ હશે બી અમે એના પર જો વાત કરીએ બી ત્યાં અમે તણાવ લાવીશું, ત્યાં આગળ અમે એના પર ચાર્જ વસૂલીશું। જો તમે અમારા પર સેક્શન લગાવશો તો અમે ત્યાં સેક્શન લગાવીશું। તો બી આ તમામ કહાની બની વર્તમાનમાં ક્યારે ચર્ચા ત્યારે બની કે જ્યારે અમેરિકી ટ્રેજરી સેક્રેટરી, શું નામ છે, અમેરિકી ટ્રેજરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની જાહેરાત થઈ કે ભાઈ ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય આક્રમક કાર્યવાહી માને કે ફાઇનાન્શિયલ ઓફેન્સિવ। અત્યાર સુધી જો તમને ખ્યાલ છે જે અમેરિકા છે કાટસા લગાવતું ઈરાન પર યા એફએટીએફ ની બ્લેક લિસ્ટમાં સેટ કરી દેતું, ઠીક છે ને, કે જેનાથી અમને કોઈ પણ આર્થિક સહાય મેળવવી હોય યા તમે કહેશો વર્લ્ડ બેંક પાસે યા આઈએમએફ પાસે, તો બી જેના જ્યારે તેઓ એફએટીએફ ની બ્લેક લિસ્ટમાં હોય યા રાઈટ, તો બી જેના કારણે શું હોય કે બી લોન તો મળે નહીં યા ગ્રે લિસ્ટમાં હોય, તો એવા કિસ્સામાં બી અમેરિકા હમણાં માટે હંમેશા મુશ્કેલીઓ પેદા કરતું। તો એ સંદર્ભમાં વર્તમાનમાં તમે કીધું કે ભાઈ અમેરિકાએ ઈરાન પર અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય આક્રમક કાર્યવાહી કરી, ફાઇનાન્શિયલ ઓફેન્સિવ। તો આ જે આર્થિક નાકાબંધી કરી એનો હેતુ એ છે કે ભાઈ ઈરાન સરકારના તમામ જે આર્થિક માર્ગો છે, જે ઇકોનોમિક લાઇફલાઇન્સ છે, એને હંમેશા માટે કાપી નાખવાનો। જો ઈરાન પાસે પૈસા હશે, ઇકોનોમિક મજબૂતાઈ હશે, તો ભાઈ એ લડી શકશે આજુબાજુ દેશો સાથે, રાઈટ। તો ભાઈ અમેરિકાનો એક હેતુ આ છે। અચ્છા, જેને કહે છે જે અમેરિકાની જે આ રણનીતિ છે એને કહેવામાં આવે છે ઇકોનોમિક ડી ડે। અચ્છા, તો સાથે સાથે બી આ શું કહે છે ખ્યાલ છે કે બી આ જે સેક્શન છે બી આ જે પ્રતિબંધો છે ખાલી ઈરાન પર નહીં લગાવી, જે બી કોઈ ઈરાનને સપોર્ટ કરતા હશે એવા દેશો પર બી લગાવીશું, એના પર બી આર્થિક સેક્શન લગાવીશું। તો શું કહે છે કે માત્ર ઈરાન જ નહીં પરંતુ એ દેશો કે જે કંપનીઓ ઈરાન સાથે વેપાર કરે છે અથવા તો ઈરાનને સાથ આપે છે તેમને પણ નિશાન બનાવવામાં આવશે, રાઈટ। તો ચાઇના પર લગાવી દો, હા વાત તો ઠીક છે સાથી। હવે દેખો ઈરાને શું કીધું, રાઈટ, કે ભી એવરી એક્શન હેઝ રિએક્શન। તો ભી જ્યારે અમેરિકાએ આ પ્રકારના સેક્શનની વાત કરી કે ભી અમે આ પ્રકારના સેક્શન લગાવીશું, તો ઈરાન શું કહે છે? ઈરાન એ કહે છે પ્રભુ કે દેખો યાર, અમેરિકા દ્વારા અમારા પર જે સેક્શન લગાવ માને કે ઇકોનોમિક સેક્શન્સ લગાવવા કોઈ આજની વાત તો છે નહીં, વર્ષોથી લગાવી રહ્યા છે, ભાઈ અમને આદત છે, રાઈટ, કોઈ આ નવી વાત નહીં, રાઈટ। તો ભાઈ ઈરાન શું કહે છે કે ઈરાને અહીંયા આગળ ડિસઅપોઇન્ટમેન્ટ જાહેર કર્યું છે। સાથે સાથે એ બી કીધું છે ઈરાનના વિદેશ મંત્રાલય જે ઇસ્માઇલ બગાઈ છે અને અન્ય અધિકારીઓએ આ પગલાને જે અમેરિકાની ગણાવ્યું છે। સાથે સાથે ઈરાને એ બી કીધું છે કે ભાઈ છેલ્લા 2 ડેકેડથી માને કે છેલ્લા 20 વર્ષથી બી એ લોકો પ્રતિબંધોનો સામનો કરતું આવ્યું છે, તેથી આ નવા પ્રતિબંધો તેમના માટે કોઈ નવી બાબત નહીં અને તેઓ આને ગંભીરતાથી લેતા નહીં। માને કે ટ્રમ્પને, રાઈટ, જે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ છે જેને તેઓ ગંભીરતાથી લેતા નહીં ને લગભગ દુનિયાના ઘણા બધા દેશો ભાઈ આમને ગંભીરતાથી લેતા નહીં, હા વાત તો ઠીક છે, પરંતુ બીજી આ ટ્રમ્પ સાહેબ છે બી ઘણું મજબૂત કાર્ય કરી બી નાખે છે, રાઈટ। જો યાદ કરો કે હા સર વેનેઝુએલા, રાઈટ, જે માદુરો સાહેબની ધરપકડ કરી લે છે ભાઈ પોતાની ત્યાં આગળ જો વાત કરી પોતાનો તમે કહેશો હા ભાઈ અમેરિકા ત્યાં આગળ કેપ્ચર બી કરી લે છે, રાઈટ। તમે કીધું હા સર એ વાત તો ઠીક છે। ઈરાનનો રિસ્પોન્સ એ કહે છે કે ઈરાને ગંભીર ચેતવણી આપી। શું કહે છે ખબર છે? ઈરાનના જે સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસિન રેજાઈની સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા આને આર્થિક યુદ્ધ કહી રહ્યું છે, તો જો અમેરિકા આ પ્રકારનું આર્થિક યુદ્ધ ચાલુ રાખશે તો ઈરાન પણ પર્શિયન ગલ્ફ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સહિત ગલ્ફના કોઈ પણ સ્થળેથી, શું કહે છે, ગલ્ફના કોઈ પણ સ્થળેથી એક ટીપું તેલ બહાર નહીં પડવા દે। જ્યાં પ્રભુ જે કરવું એ કરી લો, રાઈટ। જો અહીં આગળથી તેલ નહીં જાય તો જે ભારત જેવા દેશો છે, રાઈટ, ભાઈ ઘણા બધા દેશોને તકલીફ પહોંચી જશે। તો કહે છે એક ટીપું પણ તેલ નહીં બહાર જાતે, જો અમે પરેશાન છીએ તો બાકીને બી પરેશાન કરીશું। તો ભાઈ આ જે છે બી એક્ટ ઓફ વોર કહેશું।
તો જે દેશો અમેરિકાના આ આર્થિક અભિયાન, રાઈટ, જે રીતના અમેરિકાએ ચેતવણી આપી હતી ઈરાનને કે ઈરાનને જે બી કોઈ દેશ સપોર્ટ કરશે બી અમે એમના પર આર્થિક સેક્શન લગાવીશું, એ જ રીતે બી ઈરાને કીધું કે દેખો યાર, જે બી કોઈ અમેરિકાને આ બાબતમાં સપોર્ટ કરશે બી અમે એને પણ, રાઈટ, એને પણ પોતાના વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરીશું, બી એક્ટ ઓફ વોર ગણશે. તો અમેરિકાના આ આર્થિક અભિયાનમાં જે પણ કોઈ અમેરિકાને સપોર્ટ કરશે તો બી ઈરાન એના વિરુદ્ધ, રાઈટ, યુદ્ધની જાહેરાત કરશે. હવે વૈશ્વિક અર્થતંત્ર પર આ પ્રકારની ચર્ચાથી શું થશે કે ભી અમેરિકા ઈરાન પર સેક્શન લગાવે છે, ઈરાન કહે છે ભી પર્સન ગલ્ફ અને જો વાત की સ્ટેટ ઓફ હોર્મુઝ પર ભી અમે સ્ટેટ ઓફ હોર્મુઝ થી એક પણ ટીપું તેલ બહાર નહીં જવા દઈએ, તો આની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે? તો દેખો યાર, વૈશ્વિક અર્થતંત્ર પર એ અસર થશે ભી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડાકો થશે. ઠીક છે ને, ભડકો થશે, ઓબ્વિયસ છે. ભી હોર્મુઝના ખાડીમાંથી તેલની નિકાસ યા શિપિંગ ઠપ થઈ જાય તો દુનિયાભરમાં ઈંધણ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર ઉછાળો થશે. ઓબ્વિયસ છે કે જ્યારે સામે ડિમાન્ડ વધુ હશે ને સપ્લાય ઓછી હશે, એમ માને કે સપ્લાય નહિવત હોય તો શું થશે? રાઈટ, જેટલું બી રિઝર્વ, કેટલા સમયનું રિઝર્વ હોય, કોઈની પાસે 75 દિવસ, કોઈની પાસે 100 દિવસ, કોઈની પાસે 120 દિવસ, 200 દિવસ, રાઈટ, આનાથી વધુ થોડી ને. રોજની ડિમાન્ડ તો અલગ જ છે, રાઈટ, જે રોજની ડિમાન્ડ છે તો છે જ. તો તમે કીધું હા સર. સાથે સાથે આ સંઘર્ષ માત્ર બે દેશ પૂરતો સીમિત નહીં, આખી દુનિયા એનર્જી સિક્યુરિટી માટે જોખમ છે. ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાશે. તો આ ઘટના દર્શાવે છે કે લશ્કરી સંઘર્ષ બાદ હવે બંને દેશો વચ્ચે આર્થિક અને ઉર્જા યુદ્ધનો નવો અને ખતરનાક તબક્કો શરૂ થઈ ગયો છે. તો તમે કીધું હા સર. સાથે સાથે ભારત પર આની અસર શું છે? તો ક્રૂડ ઓઇલ અને આયાતની. ભાઈ, ભારત તેની ઉર્જા જરૂરિયાત માટે મોટા ભાગે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે. ભારતની નિર્ભરતા જો દેખો તો ભાઈ 19% નિર્ભરતા છે. ભારત કહે છે દેખો યાર, ઉર્જા સ્વતંત્ર બની જશું 2047માં, પરંતુ વર્તમાનમાં 90% આપણી જે ઉર્જા સ્વતંત્ર, રાઈટ, જે ઉર્જા નિર્ભરતા છે તો ભાઈ આ તમે કહેશો ભાઈ હા, મિડલ ઈસ્ટ કન્ટ્રીઝ પર છે, રાઈટ. બીજે જે કાચું તેલ છે, રાઈટ, તમે કીધું હા, બીજે ક્રૂડ ઓઇલ છે બહારથી આયાત કરે છે. તો ઈરાન દ્વારા સ્ટેટ ઓફ હોર્મુઝમાં જો અવરોધ થાય તો ભી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધશે. ભારતનું જે ઇમ્પોર્ટ બિલ છે, રાઈટ, જે આયાત બિલ છે એ બી વધશે અને દેશના અર્થતંત્ર પર મોટું આર્થિક દબાણ આવશે. ભારત પર અસર એ થશે મોંઘવારી અને રૂપિયા પર દબાણ. તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થવાની સીધી અસર બી ભારતમાં પડશે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ, એલપીજી ના ભાવ વધવાનું જોખમ રહેશે, રાઈટ. રૂપિયાનું અવમૂલ્યન થશે. બી ઉર્જા આયાત, ઉર્જા ઇમ્પોર્ટ પાછળ વધુ ડોલર ખર્ચવા પડશે. ફોરેન રિઝર્વમાં ઘટાડો થશે ને ભારતનો જે રૂપિયો છે બી ડોલર સામે નબળો પડશે. મોંઘવારી વધશે, રાઈટ, ઈંધણ મોંઘું થશે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, રાઈટ, રોજિંદી વસ્તુઓ અને શાકભાજી મોંઘા થશે. ઓબ્વિયસ છે, જ્યારે તમારા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે તો જે બાકી એની સાથે જે બી જોડાયેલી વસ્તુ છે એ તમામ મોંઘી થશે અને દેશમાં એકંદરે અહીં મોંઘવારી જોવા મળશે. સાથે સાથે ભારત પર અસર શું થશે? તો ભાઈ જે ઇમ્પોર્ટનો માર્ગ છે, ભારત તેની જરૂરિયાતના મોટા ભાગનો જે ગેસ છે, એલએનજી છે, એ પશ્ચિમી એશિયામાંથી આ જળમાર્ગ સ્ટેટ ઓફ હોર્મુઝ દ્વારા મંગાવે છે. જો આ જળમાર્ગ બંધ થઈ જાય છે અથવા સપ્લાય અટકી જાય છે તો ભાઈ ભારતમાં ઘરેલું ગેસ સિલિન્ડરની તંગી સર્જાશે. બી એ પ્રકારની લાઈન તમને જોવા મળશે. કમર્શિયલ ગેસ, રાઈટ, જે હોટલ છે બી તમામની હાલત ગંભીર થઈ જશે. ને આપણી તો જે ડોમેસ્ટિક, રાઈટ, જે ઘર ઘરાતું યુઝ કરે છે એમની તો થશે કે ભી તમારે એક મહિના, 2 મહિનાનું વેટિંગ પીરિયડ આવી જશે, રાઈટ, જો આ પ્રકારની ઘટનાઓ બની. ઉદ્યોગો માટે જરૂરી કુદરતી ગેસની અછત ઊભી થશે. ત્યાર પછી બી ભારત માટે વ્યૂહાત્મક અને વેપારી મુશ્કેલીઓની વાત કરીએ તો જે ચાબહાર પોર્ટ છે, જે ભારત દ્વારા ઈરાનમાં ડેવલપ કરવામાં આવેલો છે, તો ચાબહાર પ્રોજેક્ટ અને મધ્ય એશિયા સાથેના વેપાર પર આ તણાવની સીધી અસર કરશે. સાથે સાથે અમેરિકાના કડક પ્રતિબંધી અને સેકન્ડરી સેક્શનના કારણે ભારત જેવા દેશોએ ઈરાન કે અન્ય દેશો સાથેના વેપારી સંબંધોમાં ભારે સાવચેતી રાખવી પડશે. ઠીક છે ને આ જે કન્ડિશન બને છે જેને કહી છે ડબલ વામી કન્ડિશન, માને કે ઈરાન અને અમેરિકા વચ્ચેનું આ આર્થિક અને ઉર્જા યુદ્ધ ભારત માટે ડબલ વામી છે. ઠીક છે ને, શું કહે છે કે ભઈ આ જે કન્ડિશન છે તો તમે કીધું હા ભઈ ભારત માટે તમે કહેશો હા ભઈ ડબલ વામી છે, રાઈટ, કે ભઈ જ્યાં આગળ અમેરિકા અને ઈરાનના બંનેના લડાઈમાં, રાઈટ, ભઈ નુકસાન કોનું છે? તમે કીધું હા સર, ભઈ નુકસાન તો ભારતનો છે. ભારત જે બાકી દેશો છે કે જેનો નિર્ભરતા બી ઓઇલ પર મોટા પ્રમાણમાં છે, રાઈટ,
કે જે દેશો બી ઓઇલ ઇમ્પોર્ટ પર અહીંયા આગળ છે. તો બી આ હતી આજના સેશનની કહાની. અચ્છા, સાથે સાથે બી વર્તમાનમાં અમે સંકલ્પ નામનો કોન્સ્ટેબલ બેચ જો વાત કરવી ગુજરાત પ્રશાસન પાઠશાળા માને કે જીપીપી લર્નિંગ એપ પર અવેલેબલ છે, જ્યાં આગળ 3 મંથની કિંમત છે 2490, 6 મંથની કિંમત છે 3499 અને 1 વર્ષની કિંમત છે 5999. તો આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ, જેમાં તમને પીવાયક્યુ બી મળી જશે. અચ્છા, સાથે સાથે જો તમે સીસી ની તૈયારી કરવા ઈચ્છો છો તો બી એના માટે મંથલી કિંમત શું છે કોર્સની 333 રૂપિયા, પીવાયક્યુ સામેલ છે અને એઆઈ નો કોર્સ ફ્રી છે. એ જ રીતે બી જો ફાઉન્ડેશન બેચ શોધી રહ્યા છો જીપીએસસી માટે તો બી અહીં આગળ બી મંથલી કોર્સની કિંમત છે 416 રૂપિયા, સાથે સાથે પીવાયક્યુ સામેલ છે અને એઆઈ નો કોર્સ પણ અહીં આગળ ફ્રી મળે છે. અને આ ક્યાંથી મળશે તો બી જીપીપી લર્નિંગ એપ પરથી. દેન છે બી પ્રતિભા નામનો જનરલ બેચ જે ક્લાસ 3 એક્ઝામની સંપૂર્ણ તૈયારીની વાત કરે છે. તો આજે ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ, રાઈટ, જ્યાં આગળથી તમને મળશે બી એઆઈ નો કોર્સ ફ્રી મળશે અને માત્ર 250 રૂપિયા મંથલી છે. તો જ્યારે ઘણી બધી સરકારી એક્ઝામ ક્લાસ 3 ની પરીક્ષા આવી રહી છે તો આ એક વન ઓફ ધ બેસ્ટ કોર્સ તમે કહી શકો. કોઈ બી હેલ્પલાઇન જોતી હોય તો બી નંબર છે 6351661781 અને જે આપણી જીપીપી લર્નિંગ યુટ્યુબ ચેનલ છે એને આજે સબસ્ક્રાઇબ કરો, ઠીક છે ને, જ્યાં આગળ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઘણા બધા ફ્રી લેક્ચર સિરીઝ આવતી હોય છે. ડન છે? તો ક્યારે મળીશું? નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો. જો આ પ્રકારનો સેશન પસંદ આવતો હોય તો લાઈક શેર જરૂર કરી દેજો.